અમાસના દિવસે ઘરમાં બનાવાતા શાક વિશે વાત કરીએ ત્યારે સૌથી પહેલા સમજવું જરૂરી છે કે ભારતીય પરંપરાઓમાં ચંદ્ર અને ખોરાક વચ્ચેનો ગાઢ સંબંધ છે, કારણ કે ચંદ્ર જળતત્વનો સ્વામી માનવામાં આવે છે અને માનવ શરીર 70થી વધારે ટકા જળતત્વથી બનેલું છે, એટલે ચંદ્રના કળાકલ્પના અને માનવ શરીરના રસપ્રવાહ વચ્ચે સીધો સંબંધ હોવાનું પ્રાચીન ઋષિઓએ નિરીક્ષણ કર્યું હતું. તેથી જ અમાસે જ્યારે ચંદ્ર દેખાતો નથી ત્યારે શરીરમન થોડું ઉદાસ, થાકેલું કે નિર્જીવ લાગે છે. એ સ્થિતિમાં તીવ્ર અને તામસિક ખોરાક લેવો તો મન વધુ બેચેન બની જાય છે, પરંતુ જો હળવા અને સાત્વિક શાકભાજી ખાઈએ તો શરીર પણ આરામ અનુભવે છે અને મનમાં પણ શાંતિ આવે છે. આ પરંપરા પાછળનું વૈજ્ઞાનિક કારણ એ જ છે કે ખોરાકનું સ્વરૂપ સીધું જ મન અને ચિત્ત પર અસર કરે છે. એટલે જ કાંદાલસણ જેવી ગરમ અને તીવ્ર અસરકારક વસ્તુઓથી દૂર રહેવાની પ્રથા છે. પ્રાચીન શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કાંદાલસણ ભલે શરીરને શક્તિ આપે પરંતુ મનમાં તામસ અને કામવાસના વધારે છે, જ્યારે દૂધી, તુરિયા, બટાકા, લાવકી, ભીંડા જેવી શાકભાજી મનને શાંત કરે છે. પિતૃશ્રાદ્ધની પ્રક્રિયામાં પવિત્રતા અત્યંત જરૂરી છે, એટલે અમાસે પિતૃકાર્ય કરતી વખતે સાત્વિક શાકભાજીનું જ સેવન કરવું જોઈએ એવો ઉપદેશ આપવામાં આવ્યો છે. ગુજરાતના ઘણા ગામડાઓમાં આજે પણ અમાસના દિવસે સ્ત્રીઓ ઘરમાં દૂધીનું શાક કે મીઠા બટાકાનું શાક બનાવે છે અને ખીચડી સાથે પરિવારને પીરસે છે. એમાં ખાસ વાત એ છે કે ખોરાક સાદો હોય પણ પ્રેમથી બનાવેલો હોય તો તે વધુ તૃપ્તિ આપે છે. રાજસ્થાનમાં અમાસના દિવસે ખીચડીને પવિત્ર માનવામાં આવે છે અને એને સાથે દૂધીનું શાક ફરજિયાત બનાવવામાં આવે છે. ખીચડીનું પ્રતીક એ છે કે જુદા જુદા અનાજ અને દાળ ભેગા થાય અને એકરૂપ બની જાય, એટલે કે સમાજમાં સૌની એકતા રહે એવી સંદેશા ખીચડીમાંથી આપવામાં આવે છે. દક્ષિણ ભારતમાં અમાસે દહીં ભાત અને લીલા શાકનું કૂટું બનાવવાની પ્રથા છે, કારણ કે દહીં ઠંડક આપે છે અને શાકભાજી શરીરને પોષણ આપે છે. ઉત્તર ભારતમાં કઢી ભાત કે સાદી દાળ સાથે લાવકીનું શાક બનાવાય છે, કારણ કે લાવકી પચવામાં હળવી અને તાજગી આપનારી છે. એ સિવાય ઘણા લોકો આ દિવસે ફળાહાર પણ કરે છે, જેમાં કેરી, દ્રાક્ષ, જામફળ, કેળા વગેરે સામેલ હોય છે. આજના સમયમાં જ્યારે લોકો ફાસ્ટફૂડ અને ભારે ખોરાકથી થાકી ગયા હોય ત્યારે આવી પરંપરાઓને આધુનિક ભાષામાં ડિટોક્સ ડાયટ કહી શકાય. અમાસના દિવસે હળવા શાકભાજી ખાવું એ શરીર માટે કુદરતી ડિટોક્સ થેરાપી જેવું છે. આ દિવસે બનાવાતા શાકનું મહત્વ માત્ર આરોગ્ય પૂરતું જ નથી પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિએ પણ છે, કારણ કે સાત્વિક ખોરાકથી જ મન એકાગ્ર બને છે અને પૂજાપાઠ કે ધ્યાન સરળતાથી થઈ શકે છે. અમાસનો અંધકાર જ્યાં બહારની દુનિયાને ઘેરી લે છે ત્યાં સાત્વિક ખોરાક આંતરિક પ્રકાશ પ્રગટાવે છે. પૌરાણિક કથાઓમાં કહેવામાં આવ્યું છે કે અમાસની રાત્રિ ભગવાન શિવને અતિ પ્રિય છે અને આ દિવસે જો કોઈ ભક્ત સાત્વિક આહાર કરીને ભોલેનાથનું પૂજન કરે તો તેને વિશેષ પુણ્ય મળે છે. ખાસ કરીને સોમવતી અમાસ આવે ત્યારે સ્ત્રીઓ સાત્વિક ખોરાક ગ્રહણ કરીને વટવૃક્ષની પૂજા કરે છે અને પોતાના પતિ તથા પરિવારના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરે છે. એવામાં ખોરાકની પવિત્રતા અત્યંત અગત્યની બની જાય છે. અમાસના દિવસે ઘરમાં બનતા શાકને લઈને ઘણી લોકકથાઓ પણ પ્રચલિત છે. કહેવામાં આવે છે કે એકવાર એક ગરીબ દંપતીએ અમાસના દિવસે પોતાના ઘરે માત્ર દૂધીનું શાક અને ખીચડી બનાવી અને પિતૃઓને અર્પણ કર્યું. પિતૃઓ એટલા પ્રસન્ન થયા કે તેમના ઘરમાં કદી અન્નનો અભાવ રહ્યો નહીં. આ કથા આજે ઘણા લોકો પોતાના બાળકોને સંભળાવે છે જેથી એ સમજવા પામે કે ભોજનમાં વૈભવ નહીં પરંતુ શુદ્ધતા અને ભાવના અગત્યની છે. આજના યુગમાં ભલે ઘણા લોકો આને માત્ર અંધશ્રદ્ધા માને પરંતુ જો વૈજ્ઞાનિક રીતે વિચારીએ તો અમાસના દિવસે સાત્વિક શાક ખાવું એ શરીર માટે અત્યંત લાભદાયી છે, કારણ કે આ સમયે પાચનક્રિયા થોડું કમજોર રહે છે. ભારે તેલ મસાલા ખાઈએ તો તકલીફ થાય પરંતુ હળવું શાક ખાઈએ તો આરોગ્ય સારું રહે. લાવકી, દૂધી, મીઠા બટાકા, તુરિયા જેવા શાકમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે જે શરીરને હાઇડ્રેટ કરે છે અને
ચંદ્રના અભાવથી થતા માનસિક ઉદાસીનતાને દૂર કરે છે. આધુનિક ડોક્ટરો પણ સ્વીકારે છે કે અઠવાડિયામાં એક દિવસ હળવું ખોરાક લેવો શરીરને આરામ આપે છે. એટલે અમાસના દિવસે હળવું શાક બનાવવાની પરંપરા એક કુદરતી આરોગ્ય ઉપચાર છે. એક રસપ્રદ વાત એ પણ છે કે અમાસની રાત્રે ઘણા લોકો તાંત્રિક ક્રિયાઓથી ડરે છે, પરંતુ એ સમયે જો ઘરમાં દીવો પ્રગટાવી સાત્વિક ખોરાક બનાવવામાં આવે તો ઘરનું વાતાવરણ પવિત્ર બની રહે છે અને કોઈ નકારાત્મક શક્તિ નજીક આવી શકતી નથી. એટલે ભોજન અહીં રક્ષણ કવચનું પણ કામ કરે છે. આ રીતે જોવામાં આવે તો અમાસના દિવસે ઘરમાં બનતા શાક માત્ર શરીરનો આહાર નથી, પરંતુ મનનો આશ્રય અને આત્માનો આધાર છે. પેઢીઓથી ચાલતી આવતી આ પરંપરા આપણને શીખવે છે કે ખોરાક માત્ર પેટ ભરવા માટે નહીં, પરંતુ જીવનને શુદ્ધ અને અર્થપૂર્ણ બનાવવા માટે છે. આજે જ્યારે લોકો આધ્યાત્મિકતા ભૂલી ગયા છે, ત્યારે આવી પરંપરાઓ ફરીથી યાદ અપાવે છે કે જીવનનું સાચું આનંદ સરળતામાં છે. અમાસના દિવસે ઘરમાં સાદું દૂધીનું શાક હોય કે ખીચડી હોય, એના સ્વાદમાં એક અલગ જ શાંતિ હોય છે જે કોઈ વૈભવી ભોજનમાં મળી શકે નહીં.